નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુ કિરણ ટેક પર. અને આજે હું તમને મોબાઈલના કેમેરા સેટિંગ વિશે બતાવવાનો છું. જો તમારા જોડે વિવો V60 સિરીઝનો ફોન હોય અથવા વી સિરીઝનો કોઈ પણ ફોન હોય વિવો કંપનીનો, તો એનું મોબાઈલ સેટિંગનું બેસ્ટ સેટિંગ હું તમને બતાવવાનો છું. જેનાથી તમે કોઈ પણ વિડીયો શૂટિંગ કરતા હશો એ વખતે તમને શું શું તકલીફ પડતી છે એ બધી હું તમને કહેવાનો છું. ફોટો કઈ રીતે કેચઅપ કરવો, એનું શું શું સેટિંગ આવે, કઈ રીતે ઝૂમિંગ કરવું, એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની અંદર બતાવવાનો છું. તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. તમને બેઝિક્સથી લઈને કમ્પ્લીટ તમને હું બતાવીશ. તો તમે જ્યારે વિવો V60 અથવા એની ઉપરનું કોઈ પણ મોડલ હોય, તો તમારા જોડે જો વિવોનો ફોન હોય તો તમે જેવો કેમેરો ઓપન કરશો ને તો તમે આ કેમેરો ઓપન કરશો ને એટલે પહેલાં તો આપણે જે ફોટોની અંદર જે ઓપ્શન આવે છે તમે જુઓ. ફોટોની અંદર જો 06.6 એમાં 16 mm આવતી હોય છે, બરાબર. પછી 1x, પછી 2x, બરાબર. આ એનો ઝૂમિંગનો છે. હવે તમે જ્યારે આની અંદર એક ઓપ્શન લોકોને હજી ખબર નહીં હોતી. ધારો કે 1x છે તો 1xની અંદર કેટલું ઝૂમિંગ થઈ શકે. તમે અહીંયા તમે ડબલ ક્લિક કરો ને જુઓ 28 mm થયું, ફરીથી ક્લિક કરશો ને એટલે 35 mm થયું, એટલે બે આવે ઓપ્શન. પછી 2xની અંદર જો 36 mm બતાવે છે, 50 mm બતાવે છે, બરાબર. આની અંદર એ બંને જ આવે ઝૂમિંગ, બરાબર. પછી 3xની અંદર 73 mm આવે, 88 mm ઝૂમિંગ થાય, તમે જુઓ. પછી 141 mm ઝૂમિંગ થાય, 73. આની અંદર 3 ઓપ્શન આવતા હશે. એટલે આવી રીતે ફોટો લેવા માટેના આ 3 તમે જોઈ શકો છો, 1x, 2x ને 3x. પછી 10xની અંદર તમે જુઓ 313, બરાબર. આ રીતે ઝૂમિંગ આવતું હોય છે. એટલે આ અલગ અલગ ઓપ્શન છે, તમે જોઈ શકો છો, બરાબર. એટલે આ ફોટો પાડવા માટેના બેસ્ટ ઓપ્શન 2xમાં રાખો તો નજીક હોય તો બહુ સારું, બરાબર. બીજું એક હું તમને કહેવા માંગુ છું મિત્રો, કે જ્યારે તમે જુઓ અહીંયા ઉપરના ભાગ, આ જે સાઈડમાં દેખાય તમને અહીંયા તમે ક્લિક કરશો ને એટલે અહીંયા 3 ઓપ્શન આપવામાં આવશે ફોટો કેચઅપ કરવા માટે. એક ટેક્સચર, ઓરિજિનલ અને જાયઝ. તમે જુઓ આની અંદર તમારે એડિટિંગ કરવું ના પડે ફોટાનું. આ 3 કંપની તરફથી આવતા હોય છે. બીજા તમારા જુઓ સ્ટેજ, આ અમુક નેટ હોય તો તમે એનો યુઝ કરી શકતા હોય છો. જુઓ એનો વધઘટ તમે અહીંયાથી બ્લેક કોન્ટેન્ટ વધઘટ કરી શકો છો. પછી પોઝિટિવ ફિલ્મ, એ રીતે અહીંયાથી ઓપ્શન ખુલશે. એવા બધા ઘણા આવે છે કે જેનાથી તમારે એડિટિંગ ના કરવું પડે, એ પ્રમાણે તમારા ફોટો કેચઅપ થઈ જાય, બરાબર. બેસ્ટ હું તો તમને કહું છું, આ જાયસની અંદર તમે રાખો તો બેસ્ટનો બેસ્ટ. જ્યારે બહારનો લુક પ્લે કરવાનું હોય ને એટલે બેસ્ટનો બેસ્ટ જાયઝ. અહીંયા તમે જોઈ શકો કેટલો સરસ ફોટો લાગે છે. અને બેસ્ટ ઓપ્શન પછી તો હું તમને આની અંદર એ બતાવી દઉં, બરાબર. જો આ જો કેટલો સરસ લાગે છે. એટલે આ એક એનું સેટિંગ છે, બરાબર. બીજું એક વસ્તુ હું તમને કહેવાનો હતો, હા થઈ ગયું. હવે હું તમને ઉપર બતાવું છું. તમે જુઓ જે આ સેટિંગની અંદર તમે એક ઓરા લાઇટ આવે છે. ઓરા લાઇટ તો તમને ખ્યાલ હશે, આ ઓરા લાઇટ, બરાબર. ઓરા લાઇટને તમે તમારી રીતે પણ સેટ કરી શકો છો. ગમે ત્યારે કોઈ તમારો ફોટો શૂટ કરવો નાઇટની અંદર, કોઈ સાંજના સમયે, તો તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો. બસ નીચેનો ભાગ રહ્યો એ કોન્ટેન્ટ છે. તમે તમારી રીતે કોન્ટેન્ટને પણ સિલેક્ટ કરી શકો છો, બરાબર. એટલે આ રીતે તમે ઓરા લાઇટનો યુઝ કરી શકો છો. નીચેનો ભાગથી તમે કોન્ટેન્ટ પણ પેલો કરી શકો, બરાબર. પછી ફ્લેશ લાઇટનો તો તમને ખ્યાલ જ હશે, બરાબર. એટલે હું અહીંયા ઓફ કરી દઉં. બીજું એક વસ્તુ કે અહીંયા જો એક લાઈવ ફોટાનું ઓપ્શન આવે છે, એ તો તમને ખ્યાલ જ હશે, બરાબર. હવે હું તમને બતાવવા માંગુ છું કે પોર્ટ્રેટની અંદર જો તમારે ફોટો સિલેક્ટ કરવો હોય અથવા પાડવો હોય તો એની અંદર કયા ઓપ્શન છે. તો પોર્ટ્રેટની અંદર તમે જોઈ શકો છો 35 mm, 23 mm,
આ રીતે તમે જુઓ ઝૂમિંગ કરી શકો છો, બરાબર. અને તમે થોડું આમ કરશો ને એટલે પણ ઝૂમિંગ થઈ જશે, બરાબર. આ જુઓ કેટલું ક્લિયર આવે છે. હવે પોર્ટ્રેટની અંદર એક જુઓ અગાઉની પઠમે તમે જુઓ અહીંયા 3-4 ઓપ્શન આપેલા છે. તમે જુઓ અહીંયા એક આ ઓપ્શન આ છે. એની અંદર શું છે કે તમારે એડિટ કરવાની જરૂર ના પડે. ડાયરેક્ટ તમે જે સિલેક્ટ કરો, આ પોઝિટિવ ક્લાસ અને આ પોઝિટિવ ફિલ્મ, બ્લુ, નેચરલ, આ જે રીતે તમારે જેવો ફોટો પાડવો હોય એ રીતે અહીંયાથી સિલેક્ટ કરીને તમે સેટિંગ કરી શકો છો, બરાબર. બીજું ઉપર એના ઉપર આલ્યું છે તમે જોવા, હું તો આનો ઉપયોગ તો ના કરો એટલું સારું. આ નેચરલ છે, આ સેટિંગ્સ એના ફેસનું ના નથી, આનો ઉપયોગ ઓછો કરવાનો. પછી તમે જુઓ જાઇસની અંદર તમે આવશો ને એટલે અહીંયા તમે જો જાઇસના અલગ અલગ પેલા એ આપેલા છે. આની અંદર પણ તમે ફોટો શૂટ કરી શકો છો, બરાબર. આ બેસ્ટ ઓપ્શન છે. આની અંદર તમે અલગ અલગ જેવું લોકેશન હોય એ પ્રમાણે તમે ફોટો પાડી શકો છો, બરાબર. પછી અહીંયા તમે જુઓ નીચે આ જે નીચે રહ્યું ને એની અંદર તમે જુઓ તમારી રીતે જેવું લોકેશન હોય એ પ્રમાણે તમે શૂટિંગ કરી શકો છો. અહીંયાથી પણ તમે શૂટ કરી શકો છો. જુઓ કેટલો ક્લિયર મસ્ત ફોટો આવ્યો, બરાબર. પછી એક હું તમને કહેવાનો છું કે જો અહીંયા ઉપર પોર્ટ્રેટની અંદર એઆઈ નો ઓપ્શન આપેલો છે. તમે જોઈ શકો છો અહીંયા ઉપરના ભાગે. આ મોટા ભાગને ખબર નહીં હતા. આ તમે જોઈ શકો. આ એઆઈ નો જે ઓપ્શન રહ્યો ને એના અંદર તમે એના ઉપર ક્લિક કરશો ને, અહીંયા તમે ક્લિક કર્યું પછી એના બાજુમાં તમે જુઓ સ્પ્રિંગ, સમર, આ બધા વિન્ટર, આ બધા ઓપ્શન છે. હવે તમે ફોટો જેવો પાડશો, આપણે સમરમાં ફોટો પાડીએ તો ઓટોમેટિક એની રીતે એઆઈ બનાવી દેશે. એવી રીતે કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકેશનમાં તમે જાઓ તો તમે એ ફોટો પાડો તો ફોટો એઆઈ એની રીતે બનાવીને આપી દેશે, બરાબર. આ એના ઓપ્શન છે. અહીંયા છબીના કારણે ના પાડે છે પણ અહીંયા આપણે એક ફોટો લઈ લઈએ, બરાબર. બરાબર. તો તમે જુઓ આપણે અહીંયા હાલ બહારથી જઈએ અને આ ઝાડવાનું જુઓ. એઆઈ જો નેટ આવતું હશે તો તમને એઆઈ આવી રીતે ઓપ્શન બનાવી આપશે, બરાબર. એવી રીતે તમારો ફોટાનો કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ તો પાછળનું બેકગ્રાઉન્ડ તમે એઆઈ દ્વારા સેટ કરી શકો છો, બરાબર. એટલે આ 3 ઓપ્શન એઆઈના આવે છે. તમે એઆઈ પર ક્લિક કરશો એટલે સમર, વિન્ટર, આ 4 ઓપ્શન આવે છે, બરાબર. અહીંયા એક હું તમને બતાવ્યો, આ જુઓ આ એઆઈ દ્વારા આપણે ક્લિક કર્યું, બરાબર. એટલે એક આ વસ્તુ થઈ ગઈ. બીજું હું તમને કહેવા માંગુ છું, બીજું સેટિંગ પોર્ટ્રેટ થઈ ગયું. હવે હું તમને નાઇટનું બતાવીશ. નાઇટની અંદર તમે જુઓ અલગ અલગ ફંક્શન આપતા હોય છે. નાઇટની અંદર તમે જુઓ આવું તમે સેટિંગની અંદર હવે સેટિંગ પહેલાં બતાવી દો. પોર્ટ્રેટમાં જઈને નાઇટની અંદર સેમ ટુ સેમ જ છે. અહીંયાથી છે એક્સપ્લોર કરી દેવાનું. આ નાઇટ વર્ઝનનું તારે ચાલુ કરી દેવાનું નાઇટમાં, બરાબર. પછી આ પણ ઓપ્શન ચાલુ કરી દેવાનું અને આ લાઇટિંગનું છે, બરાબર. ઓરા લાઇટ કરે તો ઓરા લાઇટ જે કરી રહ્યા. તો આ રીતે તમે નાઇટનું ફોટો પાડી શકો છો નાઇટની અંદર, બરાબર. હવે હું તમને બતાવવાનો છું પોર્ટ્રેટ તમે જોઈ લીધું, ફોટાનું ઓપ્શન જોઈ લીધું. હવે હું તો વિડીયોની અંદર બતાવવાનો છું. તો વિડીયોની અંદર તમે જુઓ કોઈ પણ વિડીયો બનાવતા વેળી તમે જુઓ એક્સ 1x 2x ની અંદર પછી 3x ની અંદર, બરાબર. એટલે આ 36 mm આવા 3 ઓપ્શન આપતા હોય છે, બરાબર. પણ વિડીયોની અંદર અમુક ટાઈમ શૂટિંગ વખત શું જતું હોય તમે આ ઉપર જુઓ આ સેટિંગ છે. સેટિંગનો હું વિડીયો અલગ બનાવીશ કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે. હું તમને પહેલાં જુઓ વિવો V60 ની અંદર જો 4K 30 ની અંદર આવે છે, બરાબર. એની ફ્રેમ રેટ 30 જ આવે છે. 4K ની અંદર તમે શૂટિંગ કરતા હોય તો એ ટાઈમે, બરાબર. પછી 1080 એની અંદર 60 આવે, બરાબર. પણ 4K ની અંદર કરો તો તમને 30 જ ફ્રેમ રેટ મળશે, બરાબર. બીજું એક સેટિંગ તમને કહું અલ્ટ્રા, બરાબર. અલ્ટ્રા શું કરે કે તમારે જે વધારે ચાલવાનું હોય, દોડવા જેવું થોડું પેલું એવું હોય તો તમે અલ્ટ્રા કરીને તમે પેલું કરો ને શૂટ કરો ને તો બહુ બેસ્ટ આવે. એટલે અલ્ટ્રા ચાલુ કરીને તમે જો શૂટિંગ કરશો તો તમારું બહુ સ્ટાન્ડર્ડ આવશે, બરાબર. એટલે આ રીતે તમે
કોઈ પણ વિડીયોનું શૂટિંગ કરી શકો છો અથવા રીલ્સ તમારી બનાવી શકો છો, બરાબર. તો આ રીતે તમે જુઓ, અલ્ટ્રાનું કોઈ પણ તમે લોકેશન આવી રીતે લો, એને ચાલુ કરીને લો તો મસ્ત અને એનું બેકગ્રાઉન્ડ મસ્ત આવશે. એટલે આ રીતે તમે કોઈ પણ રીલ્સ બનાવી શકો અથવા વિડીયો પણ શૂટ કરી શકો છો, બરાબર. તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો લાંબો બની જાય છે એટલે હું તમને બીજું સેટિંગ બીજા વિડીયોની અંદર બતાવીશ, બરાબર.